હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકી ગયા રેસ્ટોરન્ટ. ગટ્ટુ ચિંકી અને મમ્મી સોફા પર બેઠા હતા અને પપ્પા ચાલતા ચાલતા તેમને કંઈક બતાવી રહ્યા હતા. બધા તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. બાળકો, ઓફિસની સિલ્વર જ્યુબિલી પાર્ટી છે અને આપણને આખી ફેમિલી સાથે એક મોટી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇન્વાઇટ કર્યા છે. વાવ, 5 સ્ટાર રેસ્ટોરન્ટ. કેટલી મજા આવશે ને ત્યાં તો. હા બાળકો, મજા તો બહુ આવશે, પણ હું થોડો નર્વસ થઈ રહ્યો છું. પહેલી વાર આપણે આટલા મોટા રેસ્ટોરન્ટમાં જઈશું. શું તમે પણ આમાં નર્વસ થવા જેવું છે જ શું? અરે આ તો બહુ ખુશીની વાત છે. તમે બધા એમ્પ્લોઈઝને મળીને કંપનીને આગળ વધારી છે આટલી, અને એની જ પાર્ટી છે. તમારે તો મસ્ત એન્જોય કરવું જોઈએ. હા, આ તો સાચી વાત છે. તો બસ પપ્પા, નર્વસ થવાનું છોડો અને બતાવો કે તમે રેસ્ટોરન્ટમાં કયા કપડાં પહેરશો. અરે હા, મારે તો ખૂબ સારા કપડાં પહેરવા જોઈએ. હમણાં જ હું કબોર્ડ ચેક કરું છું. પછી પપ્પા કપડાં ફાઇનલ કરવા જાય છે અને મમ્મી તેમની મદદ કરવા જાય છે. બીજા દિવસે બધા રેસ્ટોરન્ટ જવા માટે એકદમ રેડી હોય છે. ચલો બાળકો, બધા જલ્દીથી કારમાં બેસો, નહીં તો મોડું થઈ જશે. બધા રેસ્ટોરન્ટ પહોંચી જાય છે. વાવ, કેટલું મોટું રેસ્ટોરન્ટ છે. અંદરથી તો વધારે સુંદર હશે ને. હા ગટ્ટુ, આ શહેરનું સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ છે. ચલો અંદર જઈએ. ત્યાં જ ચિંકીનું ધ્યાન એક ફ્લાવર શોપ પર જાય છે કે જે રોડની બીજી બાજુ હતી. ઓહ, આઈડિયા પપ્પા. તમે અહીંયાથી એક સરસ મજાનું બુકે લઈ જાવ તો તમારા બોસ બહુ જ ખુશ થઈ જશે. હા ચિંકી, આ તો ખૂબ સરસ આઈડિયા છે. ઊભા રહો, હું હમણાં લઈને આવું છું. પછી પપ્પા જાય છે અને એક બુકે લઈને આવે છે. પછી બધા રેસ્ટોરન્ટની અંદર જાય છે. ગટ્ટુ, તે બિલકુલ બરાબર કીધું તું. આ રેસ્ટોરન્ટ અંદરથી વધારે મોટું અને સુંદર છે. અરે ચિંકી, એ બધું છોડ, પેલું જો, સ્ટાર્ટર ચાલુ થઈ ગયા છે. ગટ્ટુની વાત સાંભળીને બધા હસી પડે છે. જાઓ બેટા, તમે બંને આરામથી સ્ટાર્ટર્સ એન્જોય કરો. ત્યાં સુધી હું અને પપ્પા જઈને બોસને બુકે આપીને આવીએ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી બફેટ પાસે જાય છે અને ગટ્ટુ ઘણા બધા સ્ટાર્ટર ટેસ્ટ કરે છે. વાવ, કેટલા ટેસ્ટી છે. અરે આરામથી ખા ગટ્ટુ. પહેલા ખાઈ લે પછી બોલ. ચિંકી, તું પણ આ ટ્રાય કર ને. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી મળીને ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરે છે. માનવું પડશે ચિંકી, આ રેસ્ટોરન્ટનું ખાવાનું તો ખૂબ જ યમ્મી છે. મારું તો મન થાય છે બસ ખાતા જાઓ, ખાતા જાઓ. ના ના ગટ્ટુ, તું સ્ટાર્ટર્સથી જ તારું પેટ ભરી લઈશ તો પછી આગળ કશું નહીં ખાઈ શકે. અને ત્યાં મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી કહે છે, ચિંકી બરાબર કહે છે ગટ્ટુ, હવે તારે વધારે સ્ટાર્ટર્સ ના લેવા જોઈએ. ઓકે મમ્મી. પપ્પા, કોને? તમારા બોસને બુકે કેવું લાગ્યું? એમને ગમ્યું તો ખરી ને? હા ચિંકી, મારા બોસને તે બુકે ઘણું ગમ્યું. તે ખૂબ જ વખાણ કરતા હતા. જોયું પપ્પા, મેં કીધું તું ને, એમને ફ્લાવર્સ જરૂર ગમશે. હા ચિંકી, થેન્ક યુ બેટા. પપ્પા, મારી પાસે પણ એક આઈડિયા છે. હા હા, બતાય ગટ્ટુ, શું આઈડિયા છે? આપણે પહેલી વાર 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને આટલા સરસ તૈયાર થઈને ચલો ને બધા સાથે એક ફેમિલી ફોટો લઈએ. અરે, હું પણ એ જ વિચારતી હતી કે આપણે એક ફોટો લઈ લઈએ. આટલી સરસ હોટેલ છે અને આપણે બધા પણ બહુ જ સુંદર લાગીએ છીએ. હા હા, ચલો જલ્દીથી એક ફોટો લઈએ. પપ્પા સેલ્ફી લે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની વચ્ચે જઈને ઊભા રહે છે. કેટલો સરસ ફોટો આવ્યો ને મમ્મી પપ્પા. અને આપણે એ ફોટો ફ્રેમમાં એડ કરી શકીએ જે આપણા ઘરે લાગી છે, હે ને? હા, હું પણ એ જ વિચારતો હતો. શું વાત છે, આજે તો ગટ્ટુ અને ચિંકીને સરસ સરસ આઈડિયાઝ આવી રહ્યા છે. હા મમ્મી. બધા એકબીજા સાથે વાત કરતા હોય છે કે ત્યાં જ એક અનાઉન્સમેન્ટ થાય છે. હેલો ગેસ્ટ, તમે બધા ટાઈમ નીકાળીને આવ્યા તેના માટે થેન્ક યુ. વી હોપ કે તમે પાર્ટી એન્જોય કરી રહ્યા છો. અને હા, આ સ્પેશિયલ ડિનર પછી તમારા બધા માટે આ રેસ્ટોરન્ટની સૌથી પોપ્યુલર પેસ્ટ્રી છે. પ્લીઝ એન્જોય. વાવ, શું વાત છે મમ્મી પપ્પા, મારે તો જલ્દીથી પેસ્ટ્રી ખાવી છે. હા પપ્પા, આ પાર્ટી તો અમને હંમેશા યાદ રહેશે. હા બાળકો, એ તો દેખાઈ જ રહ્યું છે કે તમે કેટલા ખુશ છો. પછી બધા ડિનર કરે છે અને પેસ્ટ્રી પણ ખાય છે.
તે તો ગટ્ટુ ચિંકીને ખૂબ જ ગમે છે. હું એક બીજી ખાઈશ. ગટ્ટુ વધારે ના ખા. વધારે મીઠું ના ખવાય તો ભૂલી ગયો. એનાથી આપણા દાંત ખરાબ થઈ જાય છે. અચ્છા સારું ચિંકી, સારું, ઠીક છે. પણ આ પેસ્ટ્રી પણ ખૂબ જ ટેસ્ટી છે. ચલો હું આને જ મન ભરીને ખાઉં છું. અને તને જો એમ હોય તો તું તારી પેસ્ટ્રીમાંથી મને થોડી આપી શકે છે. જો હું તારા દાંત ખરાબ થવાથી બચાવી રહ્યો છું. બધા ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે. પાર્ટી ખતમ થાય છે અને બધા ગાડીમાં બેસીને ઘરે પાછા આવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.